દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મુશળધાર રીતે વરસ્યા છે। ઉમરપાડામાં 10 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ મુશળધાર મહેર થઈ છે। હજુ પણ દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં 125% કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે। હજુ પણ ધોધમાર વરસાદ આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં મુશળધાર, ઉમરપાડામાં ફાટ્યું આબ, 10 ઇંચ વરસાદથી પાણી પાણી। દક્ષિણ ગુજરાતમાં વરસાદે ફરી જોર પકડ્યું છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતના ઉમરપાડામાં છેલ્લા 6 કલાકમાં ઉમરપાડામાં 10 ઇંચ વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મોટાભાગના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ પણ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઉમરપાડામાં ભારે વરસાદને લીધે વીરા અને મધુબન નદીમાં પાણીની આવક થઈ છે। આસપાસના ગામોને જોડાતા અનેક કોઝવે પર પાણીમાં મગ્ન બની ગયા છે। ચારણી ગામના લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે। પિનપુલથી દેવઘાટ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। કોતરના પાણી રસ્તા પર ભરાતા લોકોને હાલાકી થઈ રહી છે। નવસારી જિલ્લામાં વરસાદના વિરામ બાદ આજે ફરી વરસાદી માહોલ જોવા મળ્યો। વહેલી સવારથી નવસારીના ગણદેવી, બેલીમોરા અને ચીખલીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। સુરતમાં પણ વરસાદી માહોલ જામ્યો। અનેક દિવસોના વિરામ બાદ સુરતમાં ફરી એકવાર મેઘરાજાએ પધરામણી કરી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 48 કલાક હજુ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। બારડોલીમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી। અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મુશળધાર રીતે વરસી શકે છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળશે। બ્યુરો રિપોર્ટ, TV9।